नमस्कार बेटा, गुड मॉर्निंग। चलो હવે આજે ફરીથી ચેપ્ટર 10 ની અંદર જે ડબલ એક્ઝામ્પલ જે આગળ ગણતા હતા એ થોડા આગળ ગણી લઈએ। ચલો લખો એના પછી જો a ના યામ 2 -1 1, b ના યામ 1 -3 5 -5, c ના યામ સ્મોલ a -3 અને 1, એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ તથા ખૂણો c બરાબર π/2, તો સ્મોલ a બરાબર ખાલી જગ્યા આ એક્ઝામ્પલ બેટા 2006 ની અંદર પૂછેલો છે। જે ડબલ માં a b અને c એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે અને c ખૂણો π/2 છે, એટલે આવું બની શકે એનું સોલ્યુશનમાં જો તમે c ખૂણાને અહીંયા મૂકી દો બેટા તો a અને b અહીંયા થશે બરાબર। આ ખૂણો π/2 છે। હવે CA ડોટ CB એટલે પહેલું આપણે CA કરી દઈએ એટલે a માંથી b ના ઘટકોને બાદ કરો તો 2 -1 1 માઈનસ સ્મોલ a -3 1 એટલે કે 2 -a -1 માઈનસ માઈનસ પ્લસ એટલે 3 માંથી 1 જશે તો અહીંયા 2, 1 માંથી 1 જાય તો 0। ત્યારબાદ CB 1 -3 -5 માઈનસ c ના ઘટકો a -3 1, તો 1 - a -3 અહીંયા માઈનસ માઈનસ પ્લસ એટલે -3 + 3 તો અહીંયા 0, -5 - 1 એટલે -6। ઓકે, હવે ખૂણો c બેટા π/2 છે એટલે c ખૂણો જે છે કાટકોણ ત્રિકોણ છે, માટે CA ડોટ CB બરાબર 0 કહી શકાય। CA લંબ CB, કારણ CA લંબ CB, તો CA ડોટ CB 0, CA શું મળશે તમારી પાસેની વેલ્યુ તો 2 - a અહીંયા 2 0 ડોટ CB તો 1 - a 0 -6 is equal to 0 અને આની સાથે ગુણી નાખો। ચલો તો કે 2 - a ડોટ 1 - a અને આની સાથે ગુણો તો +0 અહીંયા 0 બરાબર 0, બે હવે થઈ ગયા બેટા, એક તો કે 2 - a અને બીજો 1 - a બરાબર 0, એટલે માટે 2 - a બરાબર 0 આવશે અથવા 1 - a બરાબર 0 માટે a બરાબર 2 અથવા a બરાબર 1। તો એની વેલ્યુ કાં તો 2 મળશે કાં તો એની વેલ્યુ તમને કેવી મળશે બેટા 1 મળશે। ઓકે, એટલે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે। ખૂણો c કીધો છે π/2 તો અહીંયા મૂક્યો, જો b કીધો હોત તો b અહીંયા મૂકી દો બરાબર, a કીધો હોત તો a અહીંયા π/2 મૂકી દો। એના પછી જુઓ, જો u સદિશ તથા v સદિશ અને v સદિશ એકમ સદિશ હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો થીટાની ખાલી જગ્યા કિંમતો માટે
2u સદિશ ક્રોસ 3v સદિશ એકમ સદિશ થાય. આ એક્ઝામ્પલ 2007 માં પૂછેલો છે. u સદિશ અને v સદિશ એકમ સદિશો હોય એટલે કે અહીંયા એનો મતલબ કે મોડ ઓફ u સદિશ બરાબર મોડ ઓફ v સદિશ બરાબર અહીંયા શું લખાય? 1 લખી શકાય. તેમની વચ્ચેના ખૂણાનું માપ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો u સદિશ તથા v સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે તમને? થીટા. તો હવે 2u બાર ક્રોસ 3v બાર એકમ સદિશ થાય. તો માટે sin થીટા જો લઈએ તો મોડ ઓફ 2u સદિશ ક્રોસ 3v સદિશ અપોન 2u સદિશ ઇન્ટુ 3v સદિશ. હવે અહીંયા લખી શકાય બેટા sin થીટા આ પણ એકમ સદિશ છે. 2u સદિશ ક્રોસ 3v સદિશ પણ એકમ સદિશ મોડ 1 આવશે ભાગ્યા અહીંયા 2 મોડ ઓફ u સદિશ ઇન્ટુ 3 મોડ ઓફ v સદિશ અહીંયા 1 તો 3 દુ 6 sin થીટા. તો થીટા શું કહી શકાય બેટા? sin ઇન્વર્સ 1/6 થીટા બરાબર sin ઇન્વર્સ 1/6 આયા. ઓકે, એ કોઈની વેલ્યુ નથી તો થીટાની કેટલી કિંમત મળશે? તો થીટાની માત્ર એક જ કિંમત મળશે એમ કહી શકાય. થીટાની એક જ કિંમત મળી શકે. બરાબર. એના પછી જો a સદિશ બરાબર i પ્લસ j પ્લસ k, b સદિશ બરાબર i માઇનસ j પ્લસ 2k અને c સદિશ બરાબર x i કેરેટ પ્લસ x minus 2 into j caret minus k caret जो सदिश c सदिश a सदिश तथा b सदिश ना समतल नो सदिश होय तो x बराबर खाली जग्या एग्जाम्पल 2008 ની અંદર પૂછાયેલો છે બેટા. આનો મતલબ એવો થયો કે a સદિશ b સદિશ અને c સદિશ કેવા છે? સમતલીય સદિશો છે. અહીં a સદિશ બરાબર કહી શકાય 1 1 1, b સદિશ બરાબર કહી શકાય 1 -1 2 અને c સદિશ બરાબર x -2 -1. અહીં a સદિશ b સદિશ અને c સદિશ સમતલીય છે. a સદિશ b સદિશ અને c સદિશ બરાબર 0. તો નિશ્ચયની જે મૂલ્ય મૂકી દઈએ આપણે. અહીંયા 0 છે. a સદિશના ઘટકો b સદિશ અને c સદિશ, અથવા આ લખી તો પણ ચાલશે, કોઈ ફેર નહીં પડે. અહીંયા ચલો, અથવા આને આ પણ લખી શકાય c સદિશ a સદિશ b સદિશ બરાબર 0. તો x -2 -1
1 1 1 1 -1 અહીંયા 2 આનું સાદુરૂપ આપી દઈએ તો x સાથે શું આવશે અહીંયા 2 + 1 -x -2 સાથે શું આવશે અહીંયા 2 -1 ત્યારબાદ -1 સાથે -1 બરાબર 0 અહીંયા આવી ગયા તમારા 3x અહીંયા -x -2 અહીંયા 1 અહીંયા -1 અહીંયા -2 બરાબર 0 અહીંયા તમારા થઈ ગયા 3x અહીંયા -x +2 બરાબર 0 તો અહીંયા 2x + 4 બરાબર 0 તો 2x બરાબર -4 x બરાબર -2 x ની વેલ્યુ તમને કેટલી મળશે -2 મળશે जो सदिशो a सदिश बराबर I - j + 2k b सदिश बराबर 2i + 4j + k અને c सदिश बराबर λi + j + μ k सदिश परस्पर लंब होय तो લેમ્ડા અલ્પેરા મ્યુ બરાબર ખાલી જગ્યા આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું તમારે કઈ રીતે ગણવો પડશે જુઓ a અને b બરાબર a સદિશ તથા b સદિશ પરસ્પર લંબ છે એટલે કે a સદિશ ડોટ b સદિશ બરાબર 0 આમાંથી તમને એક સમીકરણ મળશે બીજું a અને c સદિશ પરસ્પર લંબ છે a સદિશ તથા c સદિશ પરસ્પર લંબ છે એટલે કે a સદિશ ડોટ c સદિશ બરાબર 0 સમીકરણ નંબર 2 મળશે 1 અને 2 નો લોપ કરજો 1 અને 2 નું સોલ્યુશન તો તમને શું મળશે લેમ્ડા તથા મ્યુ મળી જશે ઓકે બેટા તો સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે બે સમીકરણો ખાલી તમારે સોલ્યુશન કરવું પડશે ત્યારબાદ જુઓ અવકાશમાં આવેલી રેખા AB ધન x અક્ષ સાથે 45 અંશ અને ધન y અક્ષ સાથે 120 અંશનો ખૂણો બનાવ્યો છે તો z અક્ષ સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે અવકાશમાં આવેલી રેખા AB ધન x અક્ષ સાથે 45 અંશ ધન y અક્ષ સાથે 120 અંશ અને z અક્ષ સાથે ખાલી જગ્યા ખૂણો બનાવે છે તો એ રેખા AB એ x અક્ષ સાથે 45 અંશ y અક્ષ સાથે 120 અંશ અને ધારો કે z અક્ષ સાથે ગામા માપનો અથવા થીટા માપનો ખૂણો બનાવે છે થીટા માપનો ખૂણો
બનાવે છે. તો સૂત્ર છે અહીંયા cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આલ્ફા ની જગ્યાએ 45 મૂકી દો અહીંયા, તો cos સ્ક્વેર 45 cos સ્ક્વેર 120 અંશ પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. cos સ્ક્વેર 45 એટલે cos 45 નો વર્ગ 1/√2 એનો સ્ક્વેર. બેટા cos 60 ની વેલ્યુ જુઓ તો cos 120 ની વેલ્યુ તો cos 90 પ્લસ 30 બરાબર એટલે sin 30 કહી શકાય. 90 કરતા વધારે એટલે બીજું ચરણ, બીજામાં cos ઓલરેડી માઇનસ એટલે -1/2 -1/2 નો સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. 1/2 પ્લસ 1/4 પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આનું સાદુરૂપ જો આપો તો શું બનશે બેટા કે cos સ્ક્વેર ગામા બરાબર 1 માઇનસ 1/2 માઇનસ 1/4. અહીંયા તમે 4 લસા લઈ લો તો 4 માઇનસ 2 માઇનસ 1. તો માટે cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 4 લસા અહીંયા 1, તો cos ગામા બરાબર પ્લસ ઓર માઇનસ 1/2, તો ગામા બરાબર cos ઇન્વર્સ 1/2 અથવા ગામા બરાબર cos ઇન્વર્સ -1/2. cos ઇન્વર્સ 1/2 એટલે π/6 અને બીજું ગામા મળશે માઇનસ તો પાઈ -π/3 એટલે કે 2π/3 એટલે કે અહીંયા મળ્યો 60 અથવા ગામા બરાબર તમારી પાસે 120 બરાબર. તો zx સાથે કાં તો 60 અંશનો ખૂણો બનાવશે કાં તો 120 અંશનો ખૂણો બનાવશે. એના પછી જુઓ કે ધારો કે a સદિશ અને b સદિશ એકમ સદિશો છે. જો c સદિશ બરાબર a પ્લસ 2b બાર અને d સદિશ બરાબર 5a સદિશ માઇનસ 4b સદિશ પરસ્પર લંબ સદિશો હોય તો a સદિશ અને d સદિશ વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા છે. 2012 ની અંદર બેટા એક્ઝામ્પલ પૂછેલો છે. a સદિશ અને b સદિશ એકમ સદિશો છે એનો મતલબ કે અહીંયા હું કહી શકાય કે મોડ ઓફ a સદિશ બરાબર મોડ ઓફ b સદિશ બરાબર 1. હવે c આટલું આપ્યું છે, d આટલું આપ્યું છે, એ પણ પરસ્પર લંબ સદિશો છે એટલે કે c સદિશ તથા d સદિશ પરસ્પર લંબ છે એટલે કે c સદિશ ડોટ d સદિશ બરાબર 0. મિત્રો c સદિશ ની વેલ્યુ તો કે a સદિશ પ્લસ 2b સદિશ ડોટ d સદિશ એટલે કે 5a બાર માઇનસ 4b બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0. આની સાથે ગુણો તો 5 a સદિશ ઇન્ટુ a સદિશ માઇનસ 4 a સદિશ ઇન્ટુ b સદિશ પ્લસ 10 a સદિશ ઇન્ટુ b સદિશ માઇનસ 8 b સદિશ ઇન્ટુ b સદિશ બરાબર 0.
તો 5 a સદિશ નો સ્ક્વેર માઇનસ 10 માંથી 4 જશે તો પ્લસ 6 a સદિશ ઇન્ટુ b સદિશ પ્લસ માઇનસ 8 b સદિશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે a અને b એકમ સદિશ 1 છે તો અહીંયા 5 પ્લસ 6 a સદિશ ઇન્ટુ b સદિશ માઇનસ 8 બરાબર 0. તો 6 a સદિશ ઇન્ટુ b સદિશ માઇનસ 3 બરાબર 0. તો 6 a સદિશ ઇન્ટુ b સદિશ બરાબર 3. તો a સદિશ ઇન્ટુ b સદિશ બરાબર 3 ભાગ્યા 6. a સદિશ ઇન્ટુ b સદિશ બરાબર 1/2. હવે તેમને વચ્ચેનો ખૂણો શોધવો છે તો cos θ બરાબર a સદિશ ઇન્ટુ b સદિશ અપોન મોડ ઓફ a સદિશ ઇન્ટુ મોડ ઓફ b સદિશ. અહીંયા 1/2 અપોન 1 ઇન્ટુ 1 cos θ બરાબર 1/2 θ બરાબર cos ઇન્વર્સ 1/2 θ બરાબર cos ઇન્વર્સ 1/2 60 અથવા π/3. ઓકે બેટા. દરેક દાખલાઓ ઈઝી છે, થોડું ખાલી થિયરી તમારે સમજવું પડશે. તમે જો કોન્સેપ્ટ સમજશો, માત્ર ચેપ્ટર 10 ની બધી થિયરી જો તમને આવડતી છે, ફોર્મ્યુલા તમને આવડતા છે તો દાખલા ગણવામાં કોઈ તકલીફ નહીં પડે. ત્યારબાદ જુઓ ત્રિપરિમાણીય અથવા ત્રિપરિમાણ અવકાશમાં એક રેખાખંડના x y z અક્ષ પરના પ્રક્ષેપ અનુક્રમે 2, 3 અને 6 હોય તો તે રેખાખંડની લંબાઈ ખાલી જગ્યા 2013 માં. ત્રિપરિમાણીય અવકાશમાં એક રેખાખંડના XYZ અક્ષ પરના પ્રક્ષેપ અનુક્રમે 2, 3 અને 6 છે. બરાબર. તો ધારો કે રેખાખંડ AB છે. બરાબર. તો X અક્ષ પરનો AB નો એનાયામ x1 y1 z1, બીનાયામ x2 y2 z2, AB બરાબર x2 x1 y2 y1 અને z2 z1. તો AB નો x અક્ષ પરનો પ્રક્ષેપ તો AB સદિશ ડોટ I caret upon mod of I. તો AB I એટલે તો 1 0 0 અને mod of I આનો mod કરો તો 1 તો AB મળશે. AB બરાબર તમને કેટલું મળશે એ તમને આપ્યો છે અહીંયા 2 એટલે કે AB x2 x1 તથા y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે કે y2 y1 એકલો આપ્યો છે 3 અને z અક્ષ પરનો પ્રક્ષેપ z2 z1 કેટલો આપ્યો છે 6. આ કહી શકાય x2 x1. તો AB બરાબર શું થયું? AB બરાબર થઈ ગયું તમારી પાસે 2, 3 અને 6. હવે AB સદિશનો લંબાઈ તો 4 + 9 + 36 49 એટલે કેટલો થઈ ગયો 7. માટે AB ની લંબાઈ બરાબર 7. ઓકે બેટા, તો આટલા સુધી રાખીએ. બધા 100% તમને આવડતા હોવા જોઈએ. આવતા વીકમાં ચેપ્ટર 10 નો તમારો ટેસ્ટ લેવાશે. ઓકે, થેન્ક યુ.